इसलिए उसका पैनल पीएम कराने के लिए हमने आगे लिखा और वो पूरी कार्रवाई कल कंप्लीट हुई और आज हमको पीएम की रिपोर्ट मिली है, जिसमें जो है हमको जानने को मिला है कि होमिसाइड है और उसको संज्ञान में लेते हुए पुलिस ने इसमें मर्डर का केस दाखिल किया है। ભાવનગરમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી। પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને લઈ ઝઘડા થયામાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાના આક્ષેપ। પેનલ પોસ્ટમોર્ટમમાં હત્યાનો છે તે ભાંડો ફૂટ્યો। પતિના લફરા અને મારપીટની વાતો છે તે અનેક વખત પરિવારની અંદર સામે આવી હતી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની કે ત્યાં સમયાંતરે જે ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે, હત્યાની હોય કે લૂંટફાટની હોય, ફરીથી એક ઘટના એક એવી સામે આવી છે કે જ્યાં ભાવનગરમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી। પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાના આરોપ। અર્જુનસિંહ પરમારે પત્ની અલ્પાબેનનું ગળું દબાવીને હત્યા કરી। પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને લઈ ઝઘડા થયામાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાના આક્ષેપ। વારંવારના તણાવનો અંત કરુણ ઘટનામાં આવ્યો। હત્યાનું પાપ છુપાવવા હોસ્પિટલ લઈ જવામાં પણ આવી લાશ કુદરતી મોત તરીકે રજૂ કરવાનો પણ પતિએ કર્યો પ્રયાસ। પોલીસને શંકા જતા તપાસનો દોર છે તે શરૂ કર્યો। પેનલ પોસ્ટમોર્ટમમાં હત્યાનો છે તે ભાંડો ફૂટ્યો। મૃતકના પિતાએ જમાય વિરુદ્ધ પણ ફરિયાદ છે તે પણ દાખલ કરી। સાથે જ વરતેજ પોલીસ મથકે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો। 2016માં પ્રેમ લગ્ન કર્યા હતા દંપતીએ અને પરિવારમાં 2 સંતાનો પણ હોવાની માહિતી બહાર આવી। પત્નીએ પેલા જ ભાઈઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ પતિના લફરા અને મારપીટની વાતો છે તે અનેક વખત પરિવારની અંદર સામે આવી હતી। ઘર ખર્ચ માટે પણ પૈસા ન આપતા હોવાના પણ આક્ષેપ લાગ્યા। 19 માર્ચે થયેલા ઝઘડામાં હત્યા છે તે કરવામાં આવી। લાશને વરતેજ CHC હોસ્પિટલ છે તે લઈ જવામાં આવી હતી। સાથે જ ભાવનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ સત્ય છે તે પણ બહાર આવ્યું। પોલીસે આરોપી પતિની ધરપકડ કરી અને ત્યારે હાલ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કે જ્યાં એક પતિએ જ પોતાની પત્નીની છે હત્યા કરી અને ત્યારબાદ હત્યાનું કાવતરું છુપાવવા માટે કુદરતી મોત થઈ હોય એ રીતના એમની ડેડ બોડી છે તેને વરતેજ સિવિલ હોસ્પિટલ છે CHC સેન્ટર ત્યાં લઈ જવામાં આવી અને ત્યારબાદ પોલીસને શંકા જતા વધુ તપાસ કરતા શું ખુલાસા થયા આવો તે પણ જોઈએ। गई तारीख 20 मार्च को CHC वर्तेज से हमको जानने को मिला था कि एक आदमी अर्जुन सिंह अपनी धर्मपत्नी अल्पाबेन की जो है डेड बॉडी लेके आया है और वो ये क्लेम कर रहा है कि इसकी जो है नेचुरल डेथ हुई है, पर लेकिन वहाँ के उनके हिसाब से शंकास्पद डेथ थी। उसके बाद उसको सर्टी हॉस्पिटल रवाना किया। वहाँ पे भी जो है इंक्वेस्ट और बाकी फॉरेंसिक के संकलन में और प्रथम दृष्टि से हमको ये जानने को मिला पुलिस की समझ से कि ये शंकास्पद है, इसलिए उसका पैनल पीएम कराने के लिए हमने आगे लिखा और वो पूरी कार्रवाई कल कंप्लीट हुई और आज हमको पीएम की रिपोर्ट मिली है, जिसमें जो है हमको जानने को मिला है कि होमिसाइड है और उसको संज्ञान में लेते हुए पुलिस ने इसमें मर्डर का केस दाखिल किया है और अभी आगे तपास चालू है। बरतेज गांव के रहने वाले हैं और ये पति पत्नी की शादी जो है 2016 में हुई। तजवीज चालू है। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।